મનોજભાઈ, હજી પણ સ્પષ્ટ રીતે પૂરતી માહિતી નેપાળમાંથી આવી નથી રહી, પરંતુ આ જે નેરેટિવ છે એ બહુ સાદો નેરેટિવ છે. આટલી મોટી સંખ્યામાં આટલી વ્યવસ્થિત રીતે જે બન્યું એ સંપૂર્ણપણે સ્પોન્ટેનિયસ ના હોય છે, અને જ્યારે ટોળું એકત્રિત થઈ જાય ત્યારે સરકારી તંત્ર પણ ક્યારેક નિષ્ફળતા અને એક પ્રકારની લાચારી અનુભવતું હોય છે, કારણ કે તમે કેટલા લોકોને ગોળી મારી. નેપાળની હિંસાની ઘટના આજની નથી. અગાઉ પણ આપણે જાણીએ છીએ કે જે રીતે રાજાશાહીને દૂર કરવામાં આવી એ વખતે પણ લોકોનો ટોળો રસ્તા પર આવી ગયા હતા, લગાડ્યું છે. એટલે કેપી શર્મા ઓલી ગયા એ ભારતની વિદેશ નીતિ માટે એકંદરે કહીએ તો એક સારી ઘટના છે, કારણ કે ચીનના મિત્ર હતા. ભારતની વિદેશ નીતિ માટે હવે ખૂબ સંભાળીને ચાલવાની જરૂર છે, કારણ કે નેપાળમાં પણ ભારત વિરોધી વલણો